રખિયાલ પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ વિરુદ્ધ પત્રકારે 1444 ઉપર ફરિયાદ નોંધાવી। પ્રાપ્ત માહિતી અનુસાર દેગામ તાલુકાના રખિયાલ ગામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જયદીપસિંહ વધુ એક પત્રકારને મારવાની ધમકી આપી। રખિયાલ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ ઘણા ટાઈમથી પત્રકારો સાથે અભદ્ર વ્યવહાર કરતા આવી રહ્યા છે। ઘણીવાર પત્રકારોના મોબાઈલ પર ઝૂંટવી ચૂક્યા છે। રખિયાલ પોલીસ સ્ટેશનની લોકચર્ચા એવી ચાલતી હતી કે રખિયાલ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ પોલીસના રૂપમાં ગુંડો છે તે સાચી પડી એવું લાગી રહ્યું છે। હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે પત્રકાર ધર્મેશ ગુજર ગઈ રાત તારીખ 26/3/2024ના રોજ દ્વારકા દર્શન કરવા ગયા ત્યારે વોટ્સએપ નંબર ઉપર કોન્સ્ટેબલ જયદીપસિંહ દ્વારા કોલ આવેલો, જેમાં પત્રકારને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી। જયદીપસિંહ દ્વારા આજરોજ પણ ગુસ્સો ઠંડો ન પડતા આજે બીજી વાર તારીખ 27/3/2024ના રોજ વોટ્સએપમાં કોલ કરી પત્રકાર ધર્મેશ ગજ્જરને હું તને જોઈ લઈશ, તને સાણોદામાં તારા પરિવાર સાથે તને નહીં છોડું તેવી ધમકી આપવામાં આવી હતી। આ પત્રકાર ધર્મેશ ગજ્જરે 1444 ઉપર કોન્સ્ટેબલ જયદીપસિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી પોતાના અને પોતાના પરિવારના બચાવ માટે સરકાર જોડે મદદ માંગી। હવે જોવું એ રહ્યું કે 1444 નંબર દ્વારા કોન્સ્ટેબલ જયદીપસિંહ ઉપર શું પગલાં લેવામાં આવશે તે હવે જોવું રહ્યું। ગજ્જર ધર્મેશ છે। હું છેલ્લા 10-12 વર્ષથી પત્રકાર તરીકેનું કાર્ય કરી રહ્યો છું। થોડા દિવસ પહેલા મને માહિતી મળી હતી કે રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જયદીપસિંહ અવારનવાર આમ પ્રજાને તો હેરાન પરેશાન કરે છે, તેમજ સ્થાનિક પત્રકારોને પણ બીભત્સ ગાળો પણ બોલે છે। કોઈ માહિતી મેળવવા માટે પોલીસ સ્ટેશન જાય તો મોબાઈલ પણ પત્રકારોના છીનવી લેવામાં આવે છે। તે બાબતે અમે અમારા સ્વતંત્રતાના રાજ ન્યૂઝપેપરમાં એક લેખ લખેલ। તે લેખ વાંચ્યા બાદ જયદીપસિંહ આવેશમાં આવેલ અને મને ફોન કરી ગઈકાલ રાતે ધમકીઓ આપી હતી અને ધમકીઓમાં જોશ ન માનતા આજે સવારે પણ મને ફરીથી ફોન કરી મને તેમજ મારા પરિવારને મારવાની ધમકીઓ આપી છે। મને મળેલ માહિતી મુજબ આ જયદીપસિંહ માથાભારે હોય એવી શક્યતાઓ છે, કારણ કે વારંવાર પત્રકારો ઉપર હુમલાઓ કરે છે, ખોટી રીતે હેરાન કરે છે, છતાં કોઈ એક્શન લેવામાં આવતી નથી। જેથી મેં છેલ્લી કક્ષાએ 14/4/49 નંબર ઉપર પોલીસ કમ્પ્લેન કરેલી છે આમના વિરુદ્ધમાં। તો એ ઉચ્ચ અધિકારીઓ મને સાચો ન્યાય આપે તેવી હું આશા રાખું છું। રિપોર્ટર ગીતાબેન એન બારોટ, ગાંધીનગર।